રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાહન ચોરી કરતી એક શાતીર ગેંગનો પર્દાફાશ કર્યો। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી 3 ચોરાઉ કાર સહિત 11,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। જ્યાં તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ માત્ર 5 મિનિટમાં જ કારની સિક્યુરિટી સિસ્ટમ હેક કરીને વાહન ચોરીને અંજામ આપતા હતા। ત્યાં બ્લૂટૂથ ડિવાઇસ, મેગ્નેટ અને મોબાઈલ એપ્લિકેશનની મદદથી તેઓ કારનું સ્ટીયરિંગ લોક અને સુરક્ષા વ્યવસ્થાના બાયપાસ કરતા હતા તથા ધરપકડ સાથે સુરેન્દ્રનગર, મહેસાણા, જામનગરમાં નોંધાયેલા વાહન ચોરીના 3 ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે। પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા ઇલેક્ટ્રોનિક સાધનો પણ કબજે કર્યા અને વધુ તપાસ હાથ ધરી। ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી રાવલિયા, ડીપી ઝાલા તથા વીડી ડોડિયાની ટીમને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 4 વ્હીલર ગાડી ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડવામાં સફળતા મળેલ છે। આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4 વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે। અને આની સાથે ધરપકડ થતાં સુરેન્દ્રનગર, જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આ આરોપીઓના નામ જોઈએ તો એક પકડાયેલા આરોપીઓ પહેલો છે મુકેશ કુમાર મોહનલાલ મેઘવાડ, કે રાજસ્થાનના પાલીનો રહેવાસી છે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે। તેના વિરુદ્ધ સુરેન્દ્રનગર, વલસાડ તથા પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરી તથા ધાડના ટોટલ 4 ગુનાઓ દાખલ છે। બીજો અન્ય આરોપી સલામ ઉર્ફે છોટીયો યુસુફ ખાન, કે જે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે। અને એમાં એક મોટો ખુલાસો એ થયો છે કે આ આરોપી સલામ ઉર્ફે છોટીયો વર્ષ 2014ના મર્ડરના એક સજા બિકાનેર જેલમાં કાપી રહ્યો હતો। આ દરમિયાન તે ફેબ્રુઆરી મહિનામાં પેરોલ જમ્પ થઈ અને ત્યારબાદ આવી બધી ચોરીઓને એ અંજામ આપતો હતો। અને હાલ આ બંને આરોપીઓને પકડી અને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ।